હવે મોરબી જિલ્લાના જેતપુર ગામે જે પાર્ટ 3 ની શરૂઆત થઈ છે તેમાં બહોળી સંખ્યામાં સરપંચો અને હજારોની સંખ્યામાં ખેડૂતો આગેવાનો પધાર્યા છે। તો તેમાં અમારે સરકારશ્રીને કહેવું છે કે ખરેખર હવે જો ખેડૂતના હિત હોય સરકારમાં તો ખરેખર આવા આંદોલન એને ન કરવા પ્રેરિત કરવા જોઈએ। અમને એવું દેખાય છે સરકાર ખેડૂત વિરોધી છે। સરકારની નીતિઓ અમને 100% દેખાય છે કે આની હરામ નીતિઓ છે, કારણ કે આ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે અને આજે ખેડૂતો ન્યાય માગે છે। કારણ કે આ સરકારની માનીતી કંપનીઓને છૂટ દઈ દીધી છે કે તમે જાઓ ગમે ત્યાં થાંભલા ખોલો, તમને કોઈ રોકી શકશે નહીં। તો અમારી આ જીવાય છે ખેતીની જમીન, અમે ખેતીની જમીન બચાવીએ છીએ, અમે હક માગીએ છીએ। વ્યવહારે અમારી જે માંગણીનું વળતર છે એ અપાવી દો, કારણ કે એ વળતર કંપનીઓને આપવાનું છે। એટલે આ જોતા અમને એવું લાગે છે કે સરકાર આમાં ભાગીદાર હોય અને આ ભાગ બટાઈમાં હોય તો જ આટલું બધું એને સપોર્ટ આપે, નકર તો હકીકતમાં સરકાર અમે ભગવાન સમાજ ગણી છે, ભગવાનને બધાય દીકરા સરખા આવવા જોઈએ, તો આને તો ખરેખર પોતાની માનીતી કંપનીઓને જ પ્રોત્સાહન આપ્યું છે। એટલે અમારી ખેડૂતોની એવી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે અમારે આંદોલન કરવું નથી, કરવાનું પણ નહોતું, પણ અમારી જમીનમાં ઘૂસીને આ બેફામ અન્યાય કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, અમારી બહેનો દીકરીઓને એમ કે મારી રહ્યા છે। તો અમારે હવે કાયદો હાથમાં ન લેવો પડે, સાંજમાં સમજી જાય અમારો ખેત ઓજાર છે એ ખરપ્યો અમે હાથમાં લીધા પહેલા આ સરકાર અમારી માંગણી પૂરી કરી દે, અને જો આ લાંબુ હાલ્યું તો આ કંપનીઓનું કામ અટકી જશે। જ્યાં જ્યાં થાંભલા ખોળાણા છે એ પણ એને પાછા ઉપાડવા જશે, કારણ કે અતિને ગતિ ન હોય કહેવત છે, અતિને ગતિ ન હોય તો અમારે વિકાસ થતો એમાં અમને વાંધો નથી, પણ અમને વળતર આપ્યા વિના અમારી આ જીવાયની ખેતીની જમીન છે એ પડાવી લે છે। અને હકીકતમાં આ જે હાઈ પાવરની જે લાઈનો છે એના તાર છે એમાં કેટલું નુકસાન થવાનું છે એ અમને બધું એવું દેખાઈ ગયું છે, કારણ કે એની નીચે અમે કામ પણ કરી શકવાના નથી, કારણ કે વરસાદનો માહોલ હોય, વીજળીના ચમકારા હોય અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો અમે અમારો જીવનો જોખમ છે। અમારા ખેત મજૂરો કામ કરતા હોય, અમારા પશુઓ અહીંયા એની નીચે અવર જવર કરતા હોય, તો ખરેખર હવે આ એક સરકારની એક બદદાનત એવી છે કે આ શું કરવા જઈ રહી છે। એટલે અમે હજી પ્રેમથી કહીએ છીએ કે આ પાર્ટ 3 ની શરૂઆત થઈ છે, ખેડૂતો ગાંધી ચિંધ્યા રાહે ચાલી રહ્યા છે, ચાલવાના છે, પણ જો ખેડૂતો હવે ખરેખર એનું મગજ જો ગુમાવશે તો ન થવાની થાય પહેલા આપણી વિદેશોમાં આબરૂ જતા પહેલા હજી સાંજમાં સમજી જાવ અને આબરૂ બચાવી લ્યો, અને ખેતી પ્રધાન દેશમાં ખરેખર ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ। અમે એમ નથી કહેતા કે અમે કઈ એમ આપો, પણ આ તમારી માનીતી કંપનીઓને શા માટે આટલું બધું પ્રોત્સાહન આપો છો? જો ખરેખર તમારામાં ખેડૂતોનું હિત હોય તો અમારી માંગણી પૂરી કરી દો। પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતો ગાંધી ચિંધ્યા રાહે ચાલે છે, અને જો કાયદો હાથમાં લીધા પહેલા નહીં સમજો તો તમારે આવનાર 2027 ની ચૂંટણી અમે તો અહીંથી જાહેરાત કરી છે, ચૂંટણીનો બહિષ્કાર જ કરવો છે, કારણ કે આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મોંઘવારીનો વિરોધ કરતા, પેટ્રોલના ભાવનો વિરોધ કરતા, આપણી આ કરન્સીનો એમ કહેતા હતા કે બેફામ કરન્સી નીચી જઈ રહી છે, તો 60 માંથી તમે 100 રૂપિયા આ રૂપિયો પોગાડ્યો છે ડોલર સામે, પેટ્રોલ 100 પોગાડ્યું છે, આ ખેત ઓજારોના ભાવ બબડા તબડા થયા છે। માત્ર ને માત્ર ખેત પેદાશો સિવાય ટોટલી ચીજ વસ્તુ ટાચરીથી માંડી સ્ટીમર સુધી ટોટલી ચીજ વસ્તુના ભાવ 2 ગણા 3 ગણા 4 ગણા થયા છે। તો અમે એવું કહીએ કે ખેડૂતોએ કોઈનો બાપ નથી માર્યો, અમારી વેદના બોલે છે, અમને તમે બોલાવ્યા છે, ખેડૂતોએ કોઈનો બાપ નથી માર્યો। ખેડૂતોને ખેત પેદાશોનો ભાવ આપો, આ બટકું સહાયો આપી ખેડૂતોને ભિખારી ન બનાવો। અને આ રહી વાત આ થાંભલાની, તો અમારી આ જે માંગણી છે એ વ્યવહારે અમે માંગી છીએ, કારણ કે અમારી જે ખેતીની જમીનમાં થાંભલો આવે છે, જે તાર પસાર થાય છે તો અમારી જમીનના ભાવ પણ ઘટી જાય છે। ધારો કે 10 વીઘા જમીન હોય, એમાં એક ભાગમાં થાંભલો આવ્યો, 2 ભાઈ હોય તો એ ભાગ કોઈ સંભાળવાનું નથી, ડખા થવાના છે, અને એથી વિશેષ તમે જમીન માપણીમાં ગોટાળો કર્યો છે। હકીકતમાં આ એક ખેડૂતોને કજિયાનું ઘર ઉભું કર્યું છે આ જમીન માપણીનો મુદ્દો લઈ, પણ તમારી નીંદર અમે હરામ કરવાની છે। આ થાંભલાની વાત સુધારી દો, અમારી માંગણી પૂરી કરી દો, પછી અમારે ઘણા બધા પ્રશ્નો છે, તમારી સામે અમારે લડત લડવી અને લડવી જ પડશે।